નમસ્કાર, કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। છેલ્લા કેટલાય સમયથી વડોદરા શહેરમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને શહેરમાં ડાયાબિટીસ અવેરનેસ વીક અંતર્ગત માર્ગદર્શન અને કાઉન્સેલિંગનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને આજરોજ વડોદરા શહેરના વાડી તાઈવાડા ગાજરાવાડી પોલીસ ચોકી નજીક આવેલા ડોક્ટર એમ મોલવીના શેક ક્લિનિક ખાતે ઓબીસી એટલે કે અવર બોડી ક્લેરિઝી જે શરીરમાં વધારાની કેલરી જમા થવું તે અંગેની તપાસનો કેમ્પ રાખવામાં આવ્યો હતો। આ અંગેના નિષ્ણાત ડોક્ટર ચિરાગ પટેલ અને ડોક્ટર એમ મોલવીએ કાજલ બુલેટિન ન્યૂઝ સમક્ષ જણાવ્યું હતું કે ખાસ કરીને યુવાનોમાં જંક ફૂડ બેઠાડું જીવનશૈલીના કારણે ઓબીસીની માત્રામાં તીવ્ર વધારો નોંધાયો છે। તેમણે ઉમેર્યું હતું કે દર્દીઓએ નિયમિત વોકિંગ તેમજ કસરત કરવી જોઈએ અને તેલ, ઘી, મીઠાઈ અને ફાસ્ટફૂડથી દૂર રહેવું જોઈએ અને કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ બ્લડ સુગરની તપાસ કરાવી લેવી હિતવાહ છે। બેઝિકલી અમે કેમ્પ બહુ ટાઈમથી લગભગ 10 થી 15 વર્ષ અમે આ ફિલ્ડમાં છે અને અમે વિચાર્યું કે હવે બીમારીની જડ કઈ છે, તો બીમારીની મોટાભાગની જડ જારાપણું છે। એટલે વજન આપનું લગભગ 65 થી 70 કિલોની ઉપર જાય હાઇટ પ્રમાણે, એમાં આપનું આ પ્રોબ્લેમ થતું હોય છે જારાપણાની ગંભીર બીમારી છે। વારે વારે આ બધું બીમારી એનાથી બધી બીમારીઓ ફેલતી હોય છે, જેમ કે ડાયાબિટીસ છે, બીપી છે, કોલેસ્ટેરોલ છે। હવે આ જારાપણું આવવાનું મેઇન કારણ આપનું આળસુપણું, બેઠાડું જીવન, નિયમિત એક્સરસાઇઝનો અભાવ, પૂરતી ઊંઘ ના લેવી, સમયસર વ્યવસ્થિત આહાર ના લેવો, ખોરાક જેને આપણે કહીએ બહારનું ખુલ્લું ખોરાક ખાવું, તેલ મિર્ચીવાળું વધારે ખાવું, એ બધું આપનું રોજિંદુ જીવનની જરૂરિયાત થઈ ગઈ છે એવું લાગે છે। લોકોમાં અવેરનેસ આવે કે ભાઈ આ 70 કિલોથી ઉપરનું વજન, 65 કિલોથી ઉપરનું વજન શરીરને આગળ જતાં આપણને બીમારી નોટરશે, લોકોમાં સમાજમાં જાગૃતતા આવે એના ઉદ્દેશથી જ ફક્ત અને ફક્ત એ કેમ્પ રાખ્યું છે। આમાં કેવું છે કે 100-120 કિલો વજન થઈ જાય તો પછી ઓબેસિટી માટે આ લોકોને ડૉક્ટરોને ઓપરેશનની સલાહ આપતા હોય છે, ઓપરેશન કરાવવું પડતું હોય છે। એ આપણે એવું વિચારીએ છીએ કે એ સ્ટેજમાં ના જઈએ અને આપણે ડાયટથી ને હવે ઓબેસિટીની અમુક દવાઓ બી નીકળી છે, જે આ નિષ્ણાત ડૉક્ટરને એના માટે બોલાયા છે, એ તમને માર્ગદર્શન આપશે। એટલે મોટાભાગના લોકો સારો રિસ્પોન્સ આવે છે। અમે ધાર્યું હતું 20-25 પેશન્ટનું, એના કરતાં 100-150 પેશન્ટની અત્યાર સુધીની ઓપીડી થઈ ગઈ છે। એટલે સમાજમાં થોડી જાગૃતતા હેલ્થ માટે આવી છે, એ તો સારી બાબત છે। અમે અમારો પૂરતો પ્રયાસ કર્યો છે અને આપના ન્યૂઝના માધ્યમથી બી લોકોને ફેલાવી છે। આ કાજલ બુલેટિન ન્યૂઝ ચેનલ બી એક્ટિવિટીમાં આવી સમાજ સુધારણની એક્ટિવિટી હોય કે સમાજ જાગૃતતાની એક્ટિવિટી હોય એમાં ભાગ લેતું રહે છે, એક સારી બાબત છે। આવું બધું થતું રહેશે તો જ સમાજમાં આગળ આપણે વધીશું અને આવા પ્રોગ્રામો અમે કરતા રહીશું। અને છેલ્લે મેં આવનાર બધા લોકોનો અને આ ડેવર્સ ટીમનો આભાર માનું છું। દર્દીઓને ખાસ તકેદારી માટે શું? દર્દીને જો મેઇન 4-5 વસ્તુની જરૂરિયાત છે એ તમારે ધ્યાન રાખવાની જરૂર છે। એક તો પહેલાં ઊંઘ લેવાની પૂરતી, સમયસર ખોરાક લેવાનું, પછી ટાઈમે બહારનું ના બની શકે એટલું બહારનું અવોઇડ કરો, તેલ મિર્ચીવાળું ઓછું લેવાનું, નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવાની। પહેલાં કે ઓબેસિટીની ડેવલપ ના થાય એના માટે જ આપણે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એના માટે થોડું ધ્યાન રાખવું પડશે। આ વધારે માહિતી અમારા ડૉક્ટર સાહેબ આવી ગયા છે। આજે શેક ક્લિનિક ડૉક્ટર નવીન સરનાથી આ કેમ્પ રાખવામાં આવ્યું હતું। આજે જે વધારે પેશન્ટ આવ્યા છે એમની જે તકેદારી વિશે શું કહેશો? આ ઘણું સારું કહેવાય કે આટલી માત્રામાં અમારા પેશન્ટ આજે જમા થયા છે। એનો મતલબ એવો છે કે લોકોને હેલ્થ કોન્શિયસ થતા ગયા છે હવે। અને આ જે અમારો કેમ્પ જે છે એ તારીખ 14/11ના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડે હતો, તો એ નિમિત્તે અવેરનેસ કરવા માટેનો આજનો કેમ્પ છે। ડાયાબિટીસ એ બહુ કોમન રોગ થઈ રહ્યો છે, આજકાલ નીકળી રહ્યો છે આપણા સમાજમાં। તો એ ડાયાબિટીસનું મૂળ કારણ છે એ વન ઓફ ધ રીઝન ઇઝ ઓબેસિટી। તો એ ઓબેસિટીને આપણે કંટ્રોલમાં લાવીશું તો ડાયાબિટીસ બી કંટ્રોલમાં આવી શકશે। તો એના માટે ખાસ અમે આજે આયોજન કર્યું છે કે ડાયાબિટીસની માત્રા જોવાની અને ઓબેસિટીની માત્રા જોવાની પેશન્ટના દર્દીમાં, એનું સ્પેશિયલ મશીન બી આપણે લાવ્યા છે આજે, અને એના થ્રુ આપણે સ્કેનિંગ કરી અને રિઝલ્ટ આપીએ છીએ। સર, દર્દીને કયા પ્રકારનો આ રોગની જે દુખાવો થાય છે? એટલે આ રોગ એવો છે કે જેમાં દુખાવો નથી થતો, પરંતુ લાંબા ગાળામાં તકલીફો આપે છે।
જેમ કે હવે ઓબેસિટી હોય, વજન વધારે હોય, મોટાપા હોય પેશન્ટને, તો બોડીને એનું વજન લેવા માટેનું કષ્ટ આપવું પડે છે બોડીને. એટલે એનો મતલબ કે જોઈન્ટ હોય બધા એ સ્ટ્રેચ થાય છે, ઓવરવર્ક કરે છે, એટલે ધીરે ધીરે કરતાં જોઈન્ટ આપણા ઘસાતા જાય છે અને જોઈન્ટમાં પેઇન થતું જાય છે. તો એના કારણે આપણે વજન કંટ્રોલમાં લાવવું ઘણું જરૂરી છે. તકેદારી રાખવા માટે શું કરવું પડશે? તકેદારી તો એવી જ હોવી જોઈએ કે જેથી વજન વધવું ના જોઈએ, રેપિડ વેઇટ ગેઇન ના થવું જોઈએ. એના ઘણા કારણો બી હોય છે, એવું નહીં કે ભાઈ લોકો ખોરાક વધારે ખાય અને વજન વધી જાય. એના ઘણા મેટાબોલિક ઇશ્યુઝ બી હોય છે કે જેથી થાઇરોઇડનો રોગ હોય, બરાબર છે. તો એ થાઇરોઇડનો રોગ આપણે બહુ ટાઈમ પર એને ડિટેક્ટ કરવો પડે. તો શું છે કે આપણે થાઇરોઇડ કંટ્રોલમાં આવે, સુગર કંટ્રોલમાં આવે, ડાયાબિટીસ જો હોય કંટ્રોલમાં લાવવાનું, અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરવાની જરૂર છે. કે આજના જમાનામાં શું છે કે ફિઝિકલ વર્ક બહુ ઓછું થઈ ગયું છે લોકોનું, કે બધું ઇઝીલી મળી જાય છે અને વેરાયટી ઓફ ફૂડ બી અવેલેબલ હોય છે. તો આપણે બે વસ્તુ કરવાની કે લાઇફસ્ટાઇલ ઇમ્પ્રૂવ કરવાની, કે દિવસમાં કોઈક અડધો કલાક જેવી એક્સરસાઇઝ માટે ફાળવવાનો, અને બને એટલું કામ જાતે કરવાનું, અને જે ખોરાક લઈએ એમાં તકેદારી રાખવાની છે કે ભાઈ સેન્સિબલ ઇટિંગ એને કહેવાય, કે ભાઈ જે વસ્તુ આપણે ભાવતી હોય, ઓઇલી હોય, તેલવાળી હોય, તો એ ખાવાની ના નથી પાડતા અમે, પણ માત્રામાં ખાવાની, કે જેથી એનું આપણે બેલેન્સ જાળવી રહીએ છીએ. સર, આપનો પરિચય? હું ડૉક્ટર ચિરાગ પરીખ છું. દેવર્સ હોસ્પિટલમાં આજે 14 વર્ષથી અમારી પ્રેક્ટિસ છે, અને આ ઓબેસિટીના ફિલ્ડમાં અમે લોકો 14 વર્ષથી કામ કરી રહ્યા છીએ. અને મારી એના માટેની સ્પેશિયલ ટ્રેનિંગ યુકેથી મેં લીધેલી છે. તો અમે લોકો દેવર્સ હોસ્પિટલમાં ડાયાબિટીસ અને ઓબેસિટી કંટ્રોલ કરવાની પ્રેક્ટિસ કરીએ છીએ, નોટ ઓન્લી ફ્રોમ સર્જરી. અમે બધી રીતની પ્રેક્ટિસ કરીએ છીએ. આજકાલ તો નવા ઇન્જેક્શનો બી ઘણા આવ્યા છે કે જેનાથી વેટ કંટ્રોલમાં આવે છે. તો કોમ્પ્રિહેન્સિવ સર્વિસ અમે આપીએ છીએ. અમારા ટીમમાં ડાયટિશિયન ડૉક્ટર બી છે, ડૉક્ટર શ્રેયા, કે જે ડાયટ કાઉન્સેલિંગ બી કરતા હોય છે અને શું હેલ્ધી ખાવાનું છે એના વિશે ખાસું જ્ઞાન આપતા હોય છે જોડે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें